જીવનમાં તમારી કુળદેવીનું જેટલું મહત્વ હોય છે, જે ગણો એ તમારો કુળનો દીવો કહેવાય. ભગવાન ગણો તોય, રાજા ગણો તોય, મહારાજા ગણો તોય, કુળનો દીવો તમારો રામ, તમારો ભગવાન, એ જ કુળની માતા. જો કોઈ ભાવિક ભક્ત ના જાણતો હોય કે મારી કુળની માતા કોણ છે, સાચી ખબર ના હોય, તો તેના માટે શું કરવું જેથી કુળદેવીની ખબર પડે, અસલ ઓળખ થાય. કુળદેવી આજકાલની હોતી નહીં. કુળદેવી તો આદિ અનાદિથી જ્યારથી તમારા વંશની ઉત્પત્તિ થઈ ત્યારથી તમારો કુળનો દીવો તમને લાગુ પડતો હોય છે, કે ચામુંડા, કે મહાકાળી, કે બુધ ભવાની, કે હરસિદ્ધિ, તમારા ગોત્ર પ્રમાણે. પણ આજે એવા બારોટ આવતા નહીં. આજે બારોટના ચોપડા કઈક પેઢીઓમાં પડ્યા છે, પણ પહેલા તો બારોટ આવતા ચોપડા લઈ 5 વર્ષે 10 વર્ષે, તો કદાચ સાચી કુળદેવીની ખબર ના હોય અને બારોટ આવે તો બારોટના ચોપડે અસલ કુળદેવી મળી આવે કે આ કુળદેવી એની અસલ છે, કે ચામુંડા, કે મહાકાળી, કે હરસિદ્ધિ. પણ આજ બારોટની જે પરંપરા ચાલતી ધીરે 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 ઓછી થતી જાય છે. આજ દરેકની પેઢીમાં બારોટ આવતા નહીં. એટલે કદાચ તમને જો કુળદેવી તમારી ના ખબર હોય તો પહેલું જ તમારા ઘેર કોઈ તમારી ઘરની કુવાસી હોય, નાની દીકરી, નાનો બાળ હોય, એના હાથેથી દીવો પ્રગટાવી અને ફૂલથી વધામણા કરી, કંકુ ચોખાથી વધામણા કરી અને કુળદેવી આગમન કરો. કદાચ એને વધામણા કરીને એને બોલાવો તો તમારી જે તે કુળદેવી હશે એ તમારા ઘેર કંકુના પગલે આવશે. આવું સોલંકી પેઢીની નેરડી માતા કહું. ભલે તમે નહીં જાણતા કે મારી કુળદેવી કોણ છે, એનું નામ નહીં ખબર, એનું સ્વરૂપ નહીં ખબર, પણ છતાંય તમારી કુળદેવી તો જાણતી જ હશે ને કે આ મારી વસ્તી છે. તો તમારી કોઈ ઘરની કુવાસી હોય એના હાથેથી વધામણા કરાવી અને એને પ્રેમ ભાવથી બોલાવજો કે હે માં, મારી કુળદેવી કોણ છે તું ખબર નહીં, પણ મારી કુળદેવી તમે ગમે તે હો, તમારું નામ ગમે તે હોય, તમારું નામ નહીં જાણતા, તમારું સ્વરૂપ નહીં જાણતા, પણ અમે તમને ભાવથી માં બિરાજમાન કરીએ છીએ, તને તારું આહ્વાન કરીએ છીએ. માં તું અમારા ઘેર બિરાજમાન થજે. તો તમારી કુળની માતા દુનિયાના છેડામાં છે, પણ ખાલી એની વસ્તીના પોકારથી કંકુના પગલે તમારા ઘેર આવી છે, તમારા દીવામાં આવી છે. આવું સોલંકી પેઢીની માતા બોલું. પણ ભલે તમને નહીં ખબર મારી કુળદેવી નું નામ શું છે, પણ કુળદેવી ખબર છે તમારી વસ્તી છે, તો તમે ખાલી કુળદેવી તરીકે વધામણા કરી લાવી કદાચ એને બિરાજમાન કરશો ને. એક પાટલી પર લાલ કપડું પોતરી 5 ચાંદલા કરી અને અબીલ ગુલાલ કંકુ જે તમારી પૂજાની વિધિ આવડતી હોય પ્રમાણે કરી અને દીવો લાવી અને પાટલી પર બિરાજમાન કરી અને એના નિમિત્તે એક શ્રીફળ મૂકી, એની પર લાલ કપડું બાંધી અને નારાછડી બાંધી ચાંદલા કરી કળશ ઉપર મૂકી અને એને પ્રાર્થના કરી અને કગડજો કે માં બિરાજમાન થજો. તો 100% તમારી કુળદેવી સાક્ષાત તમારા ઘેર, તમારા દીવા, તમારા મઢે આવી બેહી જશે. એવું મારું મેલડીનું કહેવું છે. પણ ભલે તમે ના જાણતા હોય કે મારી માનું નામ શું છે, ચામુંડા છે, કે મહાકાળી છે, કે અંબા છે, કે બુધ ભવાની છે, કે હરસિદ્ધિ છે, પણ તમારી માં તો જાણતી હશે કે મારી સ્વરૂપ શું છે. પણ થોડી ધીરજ રાખવી પડશે દરેક ભાવિક ભક્તોને જે કુળદેવી નહીં જાણતા એના માટે. એને પ્રાર્થના કરીને એવી કગડજો કે માં અમે તને નહીં જાણતા કે તું અમારી માં કયા સ્વરૂપની છે, કયા નામની છું, પણ માં તને કુળદેવી તરીકે બિરાજમાન કરીએ છીએ. માં બિરાજમાન થશે. તમારી માં બિરાજમાન 100% થશે. તમારા ઘેર સાક્ષાત આવશે અને ધીરે 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 જે દાડો બિરાજમાન કર્યો અને નિવેદ ચોખાનું ઘીમાં નિવેદ કરી, ધૂપ કરી, નારિયેળ વધેરી અને પ્રાર્થના કરી અને દીવો રોજ 2 ટાઈમ કે હવાર હોજ કે અખંડ તમારે જે યથાશક્તિ તમારી પરિસ્થિતિ હોય પ્રમાણે ચાલુ રાખશો ને, એક દિવસ તો તમારી માં સપને આવીને કહે છે કે ચામુંડા છું, હું મહાકાળી છું, હું અંબે છું, એવું તમને સાક્ષાત અને સ્વરૂપ બતાવી અને તમને પાકો વિશ્વાસ અપાઈ અને તમને એવી સાક્ષાત એવી હાજરી આવી અને પ્રમાણ સિદ્ધ કર્યા છે કે હું તારી પેઢીની મહાકાળી છું, કે ચામુંડા છું, હરસિદ્ધિ છું. પણ એને થોડી ધીરજ રાખવી પડે. ધીરજ રાખશો તો જ તમારી માનું સાચું સ્વરૂપ બતાવશે. જોડે જોડે કદાચ મને મેલડીને માનો, મને સોલંકી પેઢીની માતાને માનો, મને નોમવાળી મેલડીને માનો, તો કદાચ તમારી માં
એ સપનું નહીં આવે તો સપને આવે હું કહી દઈશ કે તારી આ પેઢીની માતા છે, પણ ધીરજ રાખવી પડશે. કોઈ દીકરા એની માના નામથી નહીં બોલાવતો સારે, એની માનું નામ ગમે તે હોય, પણ સારે એને દીકરો એને માના નામથી નહીં બોલતા, ખાલી માં જ કે મમ્મી જ કે, પણ એને મમ્મી ખબર હોય કે મને જ બોલાવે છે. એવી રીતે તમારી કુળદેવી નામથી નહીં બોલાવો, પણ તમારી માને ખબર હશે કે મારો દીકરો મને પોકાર કરે છે, તો 100% તમારા ઘેર આવીને બિરાજમાન થઈ જશે. પણ કોઈ ઘરના માને ના માને, પણ જેને વાત ઉતરતી હોય, મારી વાતનું કદાચ સત્ય લાગતી હોય, એ જાતે વ્યક્તિ, એક જ વ્યક્તિ, એક જ ઘરનો વ્યક્તિ આ પાલન કરશે ને, તો ધીરે 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 આખું ઘર પરિવારે એ કુળદેવી માનતું થઈ જશે. ગમે તે રૂપે, ગમે તે રીતે તમારી માં દર્શન આવશે અને મારી ગેરંટી, મારા વેલની આરામ છે. ભક્તિ કોને નહીં કરવી? આખા સંસારને ભક્તિ કરવી, આખો સંસાર જાણે છે કે જે ભક્તિમાં સુખ છે, જે ભક્તિમાં આનંદ છે, એવી આ સંસારની કોઈ વસ્તુમાં નહીં, આખું જગત જાણે છે. એટલે તો બધા યોજના બનાવે કે અત્યારે આપણા જે તે કર્તવ્ય છે, દીકરાઓનું ભરણ પોષણ કરી ભણાઈ ગણાઈ મોટા વકીલ બનાવી, પોલીસ બનાવી કે ડોક્ટર બનાવી, દરેક મા બાપના આવા સપના હોય કે ભણાઈ ગણાઈ મોટો બનાવી અને એની જવાબદારી એની પગ ઉપર જો લગીને ઊભો ના થાય તો લગીને તન તોડ રાત દાડો મહેનત કરે, પરિશ્રમ કરે એના દીકરાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે. અને પછી એવી યોજના બનાવે કે પછી અમારા દીકરો દીકરી લગ્ન થઈ જશે, એનો પરિવાર, એનું ઘર થઈ જશે, પછી અમે શાંતિથી ભક્તિ કરીશું. એવી એક દરેકની યોજના હોય કે આ બધું થઈ જાય પછી અમે ભક્તિ કરીશું. પણ આજના સમયગાળામાં આ બનાવેલી યોજના કોઈની સફળ થતી નહીં. જો ભક્તિ કરવી હોય ને તો અત્યારના સમયગાળામાં તમારે જવાની હોય તો જવાનીમાં જ કદાચ ભક્તિનું કદાચ બીજ રૂપી હોય ને તો આગળ ઘડીપણમાં જતા સારું મોટું ઝાડ થાય, વૃક્ષ થાય ને સારો એવો ફળ આવે. તો કદાચ જેના આવી ચાહના છે કે મારી કુળદેવીની મારે ભક્તિ કરવી છે, મારી પેઢીની માતાની મારે ખૂબ ભક્તિ કરવી છે, અને પેઢીની મા પ્રત્યે ખૂબ પ્રેમ ભાવનો લગાવ છે, પણ મનમાં એક આળસ આવતી હોય, દીવા કરવાનો કંટાળો આવતો હોય, મનમાં આડા ખોટા વિચારો આવતા હોય, તેનું કારણ છે કે તમારું મન છે ને એ ચંચલ છે. ગમે તે દિશામાં, ગમે તે બાજુ ભટક્યા જ કરે. કોઈનું મન એક ધારી સ્થિર રહેતું નહીં. સવારમાં કદાચ ઉઠો અને સવારમાં ઉઠીને કદાચ કોઈ ગીત સાંભળી લે ને તે મન આખો દાડો એ ગીત રટ્યા કરે. એ રીતે મન બેરૂપ્યું બધી બાજુ ફરે તો મન ક્યારેય કોઈનું લાગતું નહીં. પણ તમારા મનને પરણે લગાડવું પડશે, પકડી લાવવું પડશે ઘડે ઘડે. માતાના નામમાં, માતાની ભક્તિમાં, ભગવાનના નામમાં, ભજનમાં, ભગવાનની ગાથામાં પકડવું પડશે પરણે. તારે મન લાગશે. એમને કોઈનું મન લાગતું નહીં કે મારું મન નહીં લાગતું, તો કોનું લાગ્યું છે? એના માટે બહુ અભ્યાસ કરવો પડે. એના માટે તમારા મિત્રો જોડે બેસતા હોય, એનું વાતાવરણ સંગ એવો રંગ નહીં કહેતા. તમે એવી જગ્યાએ બેસતા હોય તો ખોટી વાતો થતી હોય, ખરાબ વાતો થતી હોય, બાહ્ય ચર્ચાઓ થતી હોય, કોકની નિંદાઓ થતી હોય, તેવી જગ્યાએ તમે બેહો, તમારા મનમાં નાના વિચારો બધા ભેગા થાય અને ભેગા થઈને એક મોટું સ્વરૂપ લઈ લે. અને પછી તમે માતાની આગળ જાઓ અને બે હાથ જોડીને આંખો બંધ કરીને કદાચ ધ્યાન કરવાનું, સ્મરણ કરવાનું ચાલુ કરો એટલે એ બધા વિચારો નાના ભેગા થયેલા વિરાટ સ્વરૂપ લઈ અને જ્યારે માતાના મઢમાં જાવ તારે જ આવી ઉભા રહે. એટલે કે છે માં અમે દીવો કરવા જઈએ તારે ખરાબ વિચાર આવે, તારે જ આળસ આવે. તેનું કારણ શું છે કે તમે જે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે, અત્યાર સુધી આજે ભક્તિ ચાલુ કરી, પણ અત્યાર સુધી પહેલા તમે પૂર્વમાં કેટલો અભ્યાસ રાખ્યો, ખોટી વાતોમાં, ખોટી વસ્તુ જોવામાં, ખોટી વસ્તુ ખાવામાં, એ બધું સંસ્કાર ભેગા થયા. એટલે કહેતા એક વસ્તુ બધી મનમાં ભેગી થઈ હોય તે મેમરી ભેગી થાય અને એ ચરિત્ર નિર્માણ થાય. અને ચરિત્ર શું કે સંસ્કાર. તો આ સંસ્કારનો ઉમેરો થઈ ગયો છે ને અત્યાર સુધી પૂર્વમાં, એટલે એના કારણે તમને આળસ આવશે ને આવશે. લાખ કોશિશ કરો છતાંય તમને મનમાં ખોટા વિચારો આવે જ. પણ એ વિચારોને દૂર કરવા માટે
તમારી કુળદેવી કે તમે જે તે દેવને માનતા હોય, કોઈ ભગવાનને માનતા હોય, એને પ્રાર્થના કરે કે હે માતા, મારે તારી ખૂબ ભક્તિ કરવી છે, તારી ભક્તિમાં મારું મન રાખવું છે, પણ તારી ભક્તિ કરવામાં, તારા દીવા કરવામાં આળસ થાય છે, ખોટા વિચારો આવે છે, તો માં કૃપા કરી અને મારા વિચારોનો ધીરે ધીરે નાશ કરજે. તો ઓટોમેટિક તમારી માં એવા કૃપા કરશે ને કે તમે જો દીવો કરશો વિચારો આવે ને તો વિચારોનો તમારે ધ્યાન નહીં આવે. ભલે કદાચ વિચારો ચાલુ રહે ને છતાંય તે માને એવી પ્રાર્થના કર્યો કે માં મારા વિચાર કરવા નહીં, પણ છતાંય આ વિચારો આવે છે. પણ તમારી માને તો ખબર હશે કે દીકરો અંદરથી ઈચ્છતો નહીં કે આવા વિચારો આવે, પણ ઓટોમેટિક વિચારો આવે છે ને તો તમારી માં એને 100% આશીર્વાદ રૂપે તમારા બધા વિચારો, તમારી બધી આળસ દૂર કરી દેશે એવું મેં માતા કહું છું. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, મોબાઈલનો જમાનો છે, જાત જાતનું ભાતનું દુનિયાનું બધું મોબાઈલમાં આવતું હોય. હવે જેવું જોવું હોય એવો પ્રભાવ પડે તમારી મનમાં, તો તમારી જોવાની દ્રષ્ટિ, તમારી સાંભળવાની જે સાંભળતા હોય એ બદલજો, બોલતા હોય એ બદલજો, તો તમારું મન લાગશે. નકર લાખ કોશિશ કરો, મન કોઈનું વશમાં થયું નહીં. પણ જે અભ્યાસ કરે, માતાના ભક્તિ ભજનમાં કદાચ અભ્યાસ રાખે ને એનું મન લાગે, નકર કોઈનું મન લાગે નહીં. એના માટે એક ઉપાય બતાવે છે. સવારમાં તો તમે કીધું ને કે તમે સવારમાં કોઈ ગીત સાંભળી લો તો તમારે ના ઈચ્છતા હોય તો એ ગીત રટ્યા કરે. દેશભક્તિનું સાંભળ્યું હોય તો દેશભક્તિનું જ રટ્યા કરે. તમારે ના ઈચ્છા હોય તો આ શું ગાઉં છું, શું બોલું છું, ઓટોમેટિક ગુંજ્યા કરે. તો સવારમાં ઉઠીને ભગવાનનું નામનું નામ લીધું હોય, ભગવાનનું ભજન સાંભળ્યું હોય, માતાજીનું કોઈ ભજન ગરબા વાપર્યા હોય કે કોઈ માતાજીની આરતી સાંભળી હોય તો એ જ ઓટોમેટિક આખો દાડો રટ્યા કરશે. પણ તમારે સવારમાં ઉઠીને જ કદાચ આ ખોટો અભ્યાસ ચાલુ રાખો તો પછી મન લાગે કરું. એના માટે ખૂબ અભ્યાસ કરવો પડશે. મનને ઘડે ઘડે માતાના શરણમાં ભક્તિભાવ પકડવું પડશે. ના લાગતું હોય તો પરાણે કરવું પડશે. તો ધીરે 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 તમારા અંદરનો મનનો જે મનનો મેલ છે ને અંતઃકરણ, એ અંતઃકરણ ધીરે ધીરે સાફ થશે, શુદ્ધ થશે. તો ઓટોમેટિક તમને ભક્તિભાવ કરવાનો ઉત્સાહ અને ઉમંગ અને આનંદ અલગ અનુભવ હશે. આવું મેં માતા બોલું છું. એના કારણો તો ઘણા બધા હોય. ડોક્ટરની રીતે જોવા જઈએ તો ડોક્ટર એની રીતે કે, જ્યોતિષને પૂછો તો જ્યોતિષ એની રીતે કે, ભુવાને પૂછો તો ભુવા એની રીતે કે. પણ હું મારી રીતે, મારી જે મારા ભગવાને જે જ્ઞાન આપ્યું છે, જ્ઞાનના આધારે હું સોલંકી પેઢીની માતા જે બતાવું અને એનો જો ઉપાય કરે તો આમાં 100% ધીરે ધીરે રાહત મળે એવા મારા આશીર્વાદ છે. અને એવું મારું વચન છે કે જે મારા વાતનું પાલન કરશે ને, વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, એના 100% એનું ફળ દેખાશે. ભલે મહિને કે 6 મહિને કે 12 મહિને, પણ આ મારા વાતનો જે વિશ્વાસ કરશે ને એના 100% એના ઘરમાંથી બીમારીઓ, કકરાટ, કંકાસ, બધી જાત જાતની ઉપાધિઓ, પૈસા નહીં ટકવા, આ બધા કારણો, જે તે સમસ્યાઓ છે એ ઓટોમેટિક ધીરે 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 દૂર થશે. આજે નહીં પણ વર્ષે. એવા મારા મેળવીના આશીર્વાદ છે. દવાખાને જઈએ છીએ તો રિપોર્ટમાં કશું આવતું નહીં, પણ એકના મટન, એકના દવા કરાવો, બીજા ચાલુ રહે. એમ કરતા 6 મહિને સતત બધા ઘરના પરિવારો વારા ફરતી વારા ચાલુ રહેતું હોય તો એનું કંઈક કારણ હોય. હવે કોકને માથું ચડ્યું, પેટ દુખ્યું અને પગ દુખે, એ તો અમુક કુદરતી દુઃખ હોય છે. પણ જે સતત વારે ઘડીએ ચાલુ દવાખાના રહેતા હોય તેનું મુખ્ય કારણ હોય છે કે તમારા ઘરમાં તમારી કોઈ શિકોતર માતા, જેમ કે તમારી કોઈ દાદી શિકોતર છે, તમારી કોઈ બાર શિકોતર છે, કે ઘરમાં કોઈ નાની ઉંમરે કોઈ ભાઈ ભગવાનના ઘેર જતી રહી છે, કોઈ આત્મહત્યા કરી છે. આવી શિકોતર જે હોય ને, જે શિકોતર જેને કે સ્ત્રી જે મૃત્યુ પામી હોય, પણ જો એ થઈ હોય ને એને કદાચ 12 મહિને એને કોઈ વ્યવહાર પાણી આવતું ના હોય અને એને યાદ ના કરતું હોય તો દેવગતિમાં મુખ્ય વાત હોય છે કે શિકોતરા હંમેશા શરીરની બીમારીઓ, તકલીફો વધાર નાખે. આવું બધી જગ્યાએ તમે ભૂવા ફર્યા હશો તો આવો અનુભવ હશે કે જો બીમાર રહેશે કે કોઈ ભાઈ બીમાર રહેશે, ગમે તેટલું દવા કરાવો અસર નહીં થતી, તો એનું મુખ્ય કારણ શિકોતર જ હોય. પણ એ શિકોતર છે
એક તો બાર શીખોતર, પેલા તો એ નજર મારવાની તમારા કાકા કુટુંબમાં કે અમારા પેઢીમાં કોઈ નાની બાર તો નહીં મરી જઈ, કોઈ નાની બાર તો મૃત્યુ નહીં પામી, એ નજર મારો. અને નજર મારીને કદાચ તમને ખબર પડે હા અમારા દાદાની એક બેન હતી, અમારી ફોઈબા હતી, એ ફોઈને અમાર નાની ઉંમરે 12 વર્ષની કે 11 વર્ષની કે 5 વર્ષની મરી ગયેલી છે, મૃત્યુ પામેલી છે, તો તરત કોઈ ભુવાન પૂછવાની જરૂર નહીં. આંખો બંધ કરી અને કદાચ વધામણા કરી એને દીવો કરી અને કદાચ ચોખાનો નિવેદ તેલમાં કે પછી શીરો જે તમે આલો એ વ્યવહાર આલી પાણીનો ગ્લાસ ધરાવીને બિરાજમાન કરો. ઘરમાં ઘણી બધી રાહત રહે છે. બીજી એક દાદી શીખોતર, જેમ કે તમારી કોઈ ડોશી દાદી હોય ઉંમર લાયક, પણ એનો જીવ બહુ બનેલો જીવ હોય, આખો દાડો બસ મારું ઘર મારું દાગીના બધું કરતી હોય અને કદાચ મૃત્યુ પામે તેનો જીવ તો રહી જાય દાગીનામાં ઘરમાં, તે થાય ફર્યા કરે. તો આજના માણસો શું કરે કે બા થયા છે તો કે લાવ નારાયણ બલી કરે, વિધિ કરી આય, તેને મોક્ષ મળી જાય. તો બા એવા જબરા કર્મ નહીં કરે, જબરા તપ નહીં કરે, તો ભગવાન એમને ડાયરેક્ટ મોક્ષ આપી દે, એ ડાયરેક્ટ સ્વર્ગ આપી દે. એના માટે સ્વર્ગ લેવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે એવા કર્મો કરવા પડે. પણ એનો મોહ જો રહી ગયો હોય તો એનો આત્મા એનો જીવ ભટક્યા કરે. છેલ્લી ઘડીએ જે વિચાર મનમાં આવ્યો હોય મરતી ઘડીએ, મૃત્યુની ઘડીએ કે મારા છોકરાઓનું શું થશે, તો એનો જીવ એના છોકરાઓમાં રહી જાય. કે મારું આ ઘર, તેનો ઘરમાં જીવ રહી જાય. મારા દાગીના કોણ લેશે આવો વિચારથી ના કરતો દાગીનામાં જીવ રહી જાય. તો એ દાદી તમારી થઈ હોય ને અને એક બે વખત સપનામાં ઘરમાં કોઈને પરિવારમાં આવ્યું હોય ને તો એને બિરાજમાન બેહાડ દેવાય કે લો દાદીમાં તમને બેહાડીએ છે ને, તમને શીરો બનાવી અને પાણીનો ગ્લાસ ધરાવી અને બસ તમારા નામથી 5 કિલો ચકલાન ચણ નાખીને બિરાજમાન કરીએ છીએ, બેસી જાઓ. આ ખાલી શીકોતર જેને આ ખાલી તમારા ઘેર તમારા લોહીએ લાગતી હોય અને એ બેહાડી દેશો ને તો તમારા ઘરમાં 50% બીમારી તો એમને જતી રહેશે. અને એવા મારા વિડીયોમાં કઈક વિડીયોમાં અનુભવ જોયા હશે, જૂના વિડીયોમાં એક શીકોતર માતા બતાવીને એના આટલું દુઃખ હતું મટી ગયું, આટલી બીમારી 15 વર્ષની હતી મટી ગઈ. એવું તમારે ઘેર બેઠા સમાધાન કરવું પડશે. એમને કોઈને બીમારી મટે નહીં, પણ આ કરશો ને તો ઘણી રાહત રહેશે. બીજું 50% રહેશે ને કદાચ કુદરતી હશે, કોઈ વધારે ગળ્યું ખાય છે તો ડાયાબિટીસ થવાનો જ છે, થાય જ. એમાં તો પછી દેવ શું કરે, તમે આખા ગામનું ગળ્યું ખા કરો પછી કે મારી ડાયાબિટીસ થયો, તો ગળ્યું ઓછું ખાતું હોય તો ના થાય. તમે બહુ પાન મસાલા અને બીડીઓ ને આખા ગામની પીપી કરી હોય તો પછી તમને ટીબી થવાનો જ છે, સ્વાભાવિક છે. તો પછી બહુ દારૂ પીપી કર્યો હોય તો કિડનીઓ ખરાબ થવાની જ છે. તો એવા કુદરતી દુઃખ તે છે ને માતાજી મટાડી શકે આશીર્વાદ રૂપે. પણ ચમના માટે કે તમારા ઘેર એક ઉપાય બતાવ્યો તો પેલા પ્રવચન કે તમારા ઘેર કુળદેવી બેઠી છે ને, તો કુળદેવી તમારા ઘેર સાક્ષાત બેઠી છે એવો મનમાં ખ્યાલ રાખો કે મારા ઘેર મારી માં જાગતી બેઠી છે, મારી કાળકા ઘેર સાક્ષાત બેઠી છે. તો એને જે ભોણું ધરાવો, એને જે ભોજન ધરાવો, જે વ્યવહાર આલો ને રોજ બનાવેલું ઘેર બનાવેલો વ્યવહાર એ પ્રસાદ પેટે ખાશો ને તો 50% બીમારીઓ તમારા ઘેર ઓટોમેટિક ગાયબ થઈ જશે. આવું મેરડી માતા બોલું છું. પ્રસાદ ખાવાથી ભલભલા દુઃખ મટી જાય. તો પારકી માતાઓનો પ્રસાદ ખાવશો તો ઘેર તમારી માને રોજ ભોણું ધરાવી એ જ પ્રસાદ રૂપે ખાવ. ધીરે 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 તમારા જ ઘરમાં જો બધી બીમારીઓ દૂર ના થઈ જાય મને મેરડીને કહેજો. આ કૃપા કહેવા દેવની 50%. 50% દેવ દુખાય હોય 50% કુદરતી હોય. પણ કુદરતી હોય એ મટે ને દેવ દુઃખનું હોય એ મટે. તમારી માનવ જે ભોણું ધરાઈ પ્રસાદ ખાવાથી, મારા સાનિધ્યમ ઘણા એવા આયા છે કે મારી તારો પ્રસાદ ખાધો ને અમારા દુઃખ જતું રહ્યું, તેનો વિશ્વાસ હોય કે મારો પ્રસાદ ખાવાથી જો દુઃખ મટી જાય તો મટી જાય. તેવો વિશ્વાસ રાખજો તમારી ઘેર તમારી મા પ્રત્યેનો કે મારી મા કાળીનું, મારી ચામુંડ માનો જે ભોણું ધરાઈ પ્રસાદ લો મારા ઘરમાં બધાની બીમારીઓ દૂર થઈ જશે. તો ઓટોમેટિક ધીરે 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 6 મહિને, વર્ષે કે 2 વર્ષે તમારા ઘેર દવાખાના બંધ થઈ જશે. એવા મારા મેરડીના આશીર્વાદ. પણ જોડે શરદી બહુ ફર્યા હોય તો માથું દુખવાનું છે, કુદરતી હોય એના માટે દેવી શક્તિ ના કરે તો ગોળી ખાઈ લેવાય. અમુક હોય કે મારી માથું બહુ દુખે તો ગોળી ખાવ, ના મટે 2-4 વખત દવાખાને જવાથી તો પછી કોઈક મારા જેવી માતાને પૂછાય. નકર પેલા તકલીફ પડે એટલે પેલા ચો જવું પડે દવાખાને. અને દવાખાને જાવ ને ના મટે રિપોર્ટમાં કઈ ના આવતું હોય તારે કદાચ મનમાં વિચાર કરાય કે આરું કંઈક હોવું જોઈએ તો કદાચ મારા જેવી માતા જવાબ આલે. નકર નાની નાની વાતે પૂછશો તો ભાઈ આખી જિંદગી પૂછવામાં જતી રહેશે, મેર નહીં પડે. રામ રામ. તમારા પેઢીના પિતૃ પૂર્વજ શીકોતર માતા છે તો તમારી કુળદેવી જો દીવાબત્તી પૂજા પાઠ થતું હોય તો જ એને બેહાડવી પડે.
એને થોડી બીજો રૂમ આલશો કે બાજુમાં થોડી બેહાડશો, બહાર થોડી બેહાડશો. એને તમારા મઢમાં જ જો તમારે પૂજા પાઠ થતું હોય ને તો જ એ પિતૃ પૂર્વ સિકોતર માતાને બેહાડાય. પણ ખાલી ભેદ એટલો રાખવો પડે કે કુળદેવી છે તો કુળદેવીનું સ્થાન ઊંચું હોવું જોઈએ. બીજી કોઈ ચઢવ માતા છે તો એનાથી થોડી સેજ નીચું હોવું જોઈએ. કુળનો દીવો રાજા કહેવાય ને એટલે એનું સ્થાન ઊંચું હોય, એની ગાદી મોટી હોય. સમજો તો તમે પાવાગઢ, અંબાજી કે બહુચરાજી ગમે તે જગ્યાએ શક્તિપીઠ ધામે, મોટા મંદિરો ધામે જ્યાં હશે તે માતાજીનો ગર્ભગૃહ હોય, એમાં એક જ માતાજી હોય. જોજો, અને કદાચ આજુબાજુ હોય ને તો એ બીજા સાઈડમાં રાખે, પણ મેન ગર્ભગૃહમાં એક જ હોય. તે એ માતાજી તમારા ઘેર મંદિરમાં કુળદેવીનું એક જ મંદિર હોય કે એક જ પાટલા પર હોય, જોડે આજુબાજુ તમે જે તમારી ભક્તિના દેવ, ચઢવ માતા કે પછી પિતૃ પૂર્વજ એનો જોડે તમે કરી શકો છો. એમાં કોઈ દેવી શક્તિ યાત્રા થાય નહીં. તમારા લોહીએ લાગતા હોય બધા દેવ તમારી કુળદેવીના જોડે બેસાડાય. કોઈ એવું કહેતું હોય પૂર્વજને માતા જોડે ના બેહાડાય તો આ વાત ખોટી છે. તમારી કુળદેવી નહીં જોડે તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાને બેહાડાય. બસ આટલું યાદ રાખવું. પણ હું તો સુધી કહીશ કે અત્યારે આ બધા મંદિરો લાવે છે લાકડાના, પણ આવા લાકડાના મંદિરોમાં દેવ નહીં બેહે. તો કહે છે કે માતાજી છે ને નહીં બેહે. અત્યારેનો બધો સારા ડિઝાઇન વાળા મંદિરો લાવે છે ને બધા જાત જાતના, પણ એ હું કહું તો સુધી એ મંદિરમાં તમારી માતા નહીં ફાવે. એ કેમ નહીં ફાવે? તો એ મંદિરનું જે લાકડું હોય છે એ તમને ખબર ખરી કે આંબલાનું છે, બાવરિયાનું છે? દરેક જાણે છે કે ભાઈ આંબલી હોય, બાવરિયો હોય, કોઈ કોઠી હોય. અત્યારે તો સસ્તા લાકડા મળતા હોય જંગલમાં, એટલે બધા લાઈ કાપીને મંદિરો બનાવે. પણ લો, તમારા જ મઠમાં કોઈ આંબલીનું થડનું કોઈ મંદિર બન્યું તો એ તો નકારાત્મક ઉર્જા પેદા કરવા વાળું છે. અમુકના કારણે આવા હોય છે. મારી અમારા મઠમાં કે ઘડે હરગી જાય છે તો હરગવાનું કારણે આ હોય છે. તો એના કરતા એક પથ્થર દિવાલમાં લગાવી દો આરસ પારનો, અને તમારી કુળદેવી બિરાજમાન કરો તો એ યોગ્ય રહેશે, પોતાનું ઘર હોય તો. પણ આ લાકડાના મંદિરમાં મારો રામ એવું કહે છે કે આ બધા કારણોના લીધે તમારી માતા કદાચ મઢમાં એની અહેસાસ નહીં થાય. હશે તો ખરી પણ એની અનુભૂતિ નહીં થાય. ભલે રામ. માતાજીનું ભોણું ધરાવો તો એમાં લસણ ડુંગળી વાળું ભાણું ધરાવો તો ચાલે? તો લો, અત્યારે તો એવું છે ઘર છે ખારું લસણ ડુંગળી ના ખાતા હોય. અત્યારે તો કંઈક, મારે નહીં કોઈની નિંદા કરવી, પણ કંઈક સંપ્રદાયમાં નહીં ખવાતા ને તો અંદર ખાને હોટલોમાં ખાય છે. કોઈ લસણ ડુંગળી ખાવાથી પાપ નહીં લાગતું, આ વાત મગજમાં ફિટ રાખજો. કોઈ લસણ ડુંગળી ખાવાથી કોઈ પાપ નહીં થતું, પણ લસણ ડુંગળી એટલે ના પાડે કે લસણ ડુંગળી ખાવ ને તો એક તમોગુણી પદાર્થ છે, તમોગુણી આહાર કહેવાય લસણ ડુંગળી. એટલે એમાં તમારી ભક્તિમાં અંદર છે ને બાધા નાખે, વિઘ્ન નાખે. જેમ કે તમને કામ ક્રોધ વધી જાય અને ભક્તિમાં આળસ થાય, એના કારણે લસણ ડુંગળી ખાવાનું ના પાડે શાસ્ત્રોમાં. કે જે ભક્તિ કરતું હોય તો એને એ પણ ના ખાઈ શકે, અને જે દેવને માનતા હોય એને પણ ભોગ ના ધરાઈ શકે. પણ તમારા ઘેર તો લસણ ડુંગળી વાળું બનતું હોય ને અને ભાવથી ધરાવવા માંગતા હોય ને તો એ તમારી માં સ્વીકાર કરશે ને કરશે. મારથી એવું ના કહેવાય કે લસણ ડુંગળી વાળું ના થાય ને મને છોડી દેશે, પણ લસણ ડુંગળી નહીં છોડા ના માણસો. એટલે લસણ ડુંગળી વાળું હોય ભલે તમારી માતાનો જો ભાવ પ્રેમ ભાવથી તમે ભોણું ધરાવશો ને તો એ સ્વીકાર કરશે. પણ ખાલી એટલું યાદ રાખવું કે જ્યારે 12 મહિને આઠમનો કોઈ નિવેદ હોય, ચૈતરના આઠમનો નિવેદ હોય, નોરતાની આઠમનો નિવેદ હોય, તારે તમારી માનો જે નિવેદ કરતા હોય ને ત્યારે કોઈ જાતનું લસણ ડુંગળી વાળું કે કોઈ જાતનું તામસિક પદાર્થ એને નિવેદ પેટે ધરાવવું નહીં. બરોબર? ધરાવાય, ચાલે, પણ ચાલે એનું કારણ કીધું કે કોઈ પાપ નહીં, પણ એટલે ના પાડે કે તમારી ભક્તિ મેં બાધક થાય, તમારી અંદર કામ ક્રોધ વધારે, ગુસ્સો વધારે. એના લીધે શાસ્ત્રો ના પાડે કે લસણ ડુંગળી વાળું ના ધરાવાય, પણ ભાવથી તમે ધરાઈ શકો છો. ઘરના બધાને સમજાવવા જશો તો થોડી મોનશે કે ભાઈ માતાજીને આપણે સાત્વિક ભોજન બનાવીએ, તો કહે છે કે આ નવો નિયમ ચોથી લાયા. એટલે પણ ભાવથી તમે ધરાવજો, તમારી માં સ્વીકાર કરી લેશે. રામ રામ.
કે સ્ત્રી ધર્મ 5 દિવસ પાળવાનું હોય તો એ દિવસે એ દિવસોમાં ઘરમાં આપણે દીવાબત્તી થાય. અરે બધા પાડે છે ખરા લો, મારી વાતનું પાલન કર્યું, મને ખૂબ ગમ્યું. તો આ સ્ત્રી ધર્મનું પાલન કરવાનું કે હું માતા મારી સોલંકી પેઢીની વસ્તીના ઘેરથી લઈ નહીં આવી, વર્ષોથી ચાલતું આવ્યું છે. 5 દાડા 7 દાડા ધર્મ પાળવું, અને જ્યારે એવા સમયગાળો હોય ત્યારે પહેલાના માણસો શું કરે, દીવાબત્તી ના કરે, 5 દાડા બંધ કરી દે, 7 દાડા બંધ કરી દે. પણ જે તમને તમારી મા પ્રત્યે ખૂબ પ્રેમ ભક્તિની લગાવ છે, તમને દીવા કર્યા વગર ચાલતું નહીં, અને એવી સ્થિતિમાં જો કદાચ તમારું મન એવું કહેતું હોય કે શું કરું, તો માતા એવું કહીશ કે તમારો જો મળે છે, તમારી જો માતા બિરાજમાન છે, જો તમે દીવાબત્તી ધૂપ ધુમાડા આરતી કરો છો, એ જગ્યા વિસ્તાર આખો મઢનો એક રૂમ અલગ હોય, અને જો કદાચ કોઈ સ્ત્રીને તમારા ઘરમાં કોઈ એવા દિવસો હોય ને, તો એ ખાલી સ્ત્રી એ મઢમાં ના જઈ શકે, અને બીજું રસોડે ના જઈ શકે, બીજું બસ એ નીતિ નિયમો પાલન કરી અને કદાચ પવિત્રતા જાળવતા હોય તો દીવા બંધ કરવાની જરૂર પડે નહીં. દીવા કરી શકો, પણ ખાલી એટલું ધ્યાન રાખો એવા દિવસોમાં એ મઢના મંદિરમાં જવું નહીં. કોઈ પુરુષ સ્ત્રી એક જ હોય તો પુરુષે થોડી મજબૂરી વેઠી લેવાની અને ભાવ ભક્તિથી માતાજીના દીવાબત્તી ભોણું રોજ ધરાવવાનું. પણ આ નીતિ નિયમથી પાલન રાખીને કરો તો કરાય. આમ તો દેવી શક્તિને કશું જણતું જ નહીં, પણ જે આ તો નિયમો વર્ષોથી જે ચાલતા આવ્યા છે એ ચલાવવા પડે. રામ રામ.